નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. આનંદમાં હશો. ફરી એક વખત તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. પ્રકૃતિની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં આપણું મેઇન સ્લોગન છે. મિત્રો, આપ જોઈ શકો છો ફરીથી નવું ફ્લાવરિંગ પણ આવી ગયું છે. આપ જોઈ શકો છો એકી સાથે ઝુમખામાં છે. મિત્રો, આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો જ પ્રકૃતિ આપણને બચાવશે. આગલું જે ફ્લાવરિંગ હતું એનું અત્યારે મારે હાર્વેસ્ટિંગ ચાલુ છે. એકદમ ઇઝીલી હાર્વેસ્ટિંગ હું કરું છું. આપ જોઈ શકો છો આ રીતના ફળ છે. ફળની અંદર આપણે ફોર્મ ચડાવેલું છે. ફોર્મની અંદર ઉપર આપણે આ રીતના બેગ લગાવેલી છે. ફોર્મ ચડાવવાના ઘણા બધા ફાયદા છે. આખી ક્વોલિટી, આખી શાઇનિંગ અને કલર જ આખો અલગ બને છે. ઠીક છે મિત્રો, આપણું આ પંચસ્તરીય મિક્સ બાગવાની છે. આખું ઝુમખું આપ જોઈ શકો છો. બરાબર, 3-3, 4-4ની સંખ્યામાં ઝુમખા લાગે છે. આ ખરાબ થઈ ગયું છે અંદરથી જ. આપણે એને સાઈડમાં રાખી દઈએ છીએ. ડબલ ઝુમખા આપ જોઈ શકો છો. એક જામફળ છે મિત્રો 300થી 400 ગ્રામનું જામફળ છે. અમુક તો મેક્સિમમ સાઇઝ બનેલી છે 700 ગ્રામ 800 ગ્રામની સાઇઝ બનેલી છે. આ રીતના હાર્વેસ્ટિંગ ચાલુ છે. જો આ થડમાં પણ લાગેલા છે એ પણ આપણે તોડવાના હોય છે. મિત્રો, આને ડટિંગ કહેવાય. બરાબર, નવું કોર નીકળીને આપણે ડટિંગ કર્યું કહેવાય. ડટિંગ કરી નાખી એટલે ત્યાં આ બેસ્ટ વેરાયટી છે ખેડૂતો માટે કે ત્યાં ફરીથી નવું ફ્લાવરિંગ લાગે. જો આ કટિંગ કરેલું હતું, અહીંયા નવા 2 લાગ્યા છે અને બંને સક્સેસફુલી લાગી ગયા છે. બરાબર છે. વચ્ચે આપણે મિક્સમાં ડ્રેગન ફ્રૂટ વાવેલા છે. બરાબર છે. ડ્રેગન ફ્રૂટનો પણ સારામાં સારો એવો ગ્રોથ છે, જેની અંદર આપણે દેશી ગાયનું છાણિયું ખાતર નાખેલું છે. આપ જોઈ શકો છો દેશી ગાયનું છાણિયું ખાતર છે. બરાબર છે. આ ડ્રેગન ફ્રૂટ પણ જોઈ શકો છો માત્ર 8 જ મહિનાના થયા છે. બરાબર છે. અને વચ્ચે આપણે કેળ વાવેલી છે મિત્રો. આપ જોઈ શકો છો આનું ફ્લાવરિંગ જોઈ શકો છો. બરાબર, ત્યાં જો નવા લાગવા માંડ્યા છે. પુષ્કળ માત્રામાં ફ્લાવરિંગ છે. આખી ડાળો છે એ નીચે ઢળી ગઈ છે. આપ જોઈ શકો છો ડાળો છે બધી નીચે ઢળી ગઈ છે. નવું ફ્લાવરિંગ પણ ચાલુ છે. આ ફ્લાવરિંગ આપ જોઈ શકો છો. બરાબર છે. આપણે પ્રકૃતિને બચાવશું તો પ્રકૃતિ આપણને બચાવશે. પંચસ્તરીય મિક્સ બાગબાની છે. બરાબર, આ વચ્ચે પોપૈયા છે, દેશી મધુબિંદુ એમાં પણ ચાલુ છે. આગળ પાછળ ચાલુ જ રહે છે. મિક્સ ક્રોપમાં આપણે કેળા છે, ડ્રેગન ફ્રૂટ છે, જામફળ છે, આંબા છે, જૈન બટેકા છે, આ બધું મિક્સમાં છે. સો ગાઈસ, થેન્ક યુ, આભાર, બાય, ટાટા, સી યુ.